મારું કેરેક્ટર છે ઇન્ડિયન સ્પાયનું રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ રોના એજન્ટ તરીકેનું કેરેક્ટર છે મારું, વિષ્ણુ શંકર. અને મારું કામ છે પાકિસ્તાનમાં જવાનું અને ત્યાં ઓન ફિલ્ડ રહીને ઓફિસમાંથી જ કામ કરવાનું છે, પણ બધી ઇન્ફોર્મેશન ભેગી કરીને ત્યાંનો જે ન્યુક્લિયર પ્રોગ્રામ થઈ રહ્યો હતો એ વખતની વાત કરી છે, 1970ના દશકની, એ ન્યુક્લિયર પ્રોગ્રામને અસફળ કરવાનો હતો. એ પ્રોજેક્ટ પર જે એક ઓફિસર જાય છે એનું કેરેક્ટર છે. ખાસ કરીને કેવો અનુભવ રહ્યો બનાવવામાં, સિરીઝમાં કેવું તમારો ખાસ અનુભવ છે? અનુભવ તો બહુ જ ગજબનો રહ્યો, કારણ કે બહુ જ મજાનું લખાયું છે અને આ સિરીઝ ફોર્મેટમાં મેઇન હીરો જ રાઇટર્સ હોય છે. એટલે જે અમારા રાઇટર્સ છે ગૌરવ, ભાવેશ અને ડિરેક્ટર સુમિત, એ બધાએ જે રીતે આખી વસ્તુને વિઝ્યુઅલાઇઝ કરી હતી, એમની જે દ્રષ્ટિકોણ હતો ને એ દ્રષ્ટિકોણ સાથે આ કેરેક્ટર બનાવવાની વધારે મજા આવી. કારણ કે જેમ આગળ પણ મેં ઇન્ટરવ્યૂમાં કહ્યું એમ, જનરલી આપણે જે એજન્ટ્સ, ગુપ્તચર, સ્પાય એ બધાને જોઈએ ત્યારે આપણને સુપર હીરો એ 15-20 લોકોને આમ જ મારી દે, ગમે ત્યારે ગન કાઢી લે, એવી જ વસ્તુ આપણી આંખ સામે આવે, કારણ કે આપણે એવી જ વસ્તુઓ જોઈ છે. આમાં વાત એ હતી કે એ લોકો એટલા સાધારણ માણસો હોય કે ભીડમાં ચાલતા હોય તો તમને ઓળખાવા પણ ન જોઈએ. એ સ્પાય બનવાની પહેલી શરત છે. એટલે એ હીરો હોય જ, એને હીરો બનવાનું નથી. અને એવું પણ છે કે જ્યારે એને ગન વાપરવાની જરૂર પડે ત્યારે તો મિશન ઓલરેડી ફેલ થઈ ચૂક્યું છે. એટલે એક સ્પાયની સાચી ઓળખ તો એ છે કે એક ગન વાપર્યા વગર યુદ્ધને અટકાવી શકે. સો આ બધી વસ્તુઓ જાણવાની અને એની મનોસ્થિતિને ક્રિએટ કરવાની વધારે મજા આવી. બહુ ચેલેન્જિંગ હતું એક્ટર તરીકે અને એમાં જ વધારે આનંદ આવ્યો. ભારત દેશ ઉપર તો ઘણી બધી ફિલ્મો બની છે, વેબ સિરીઝ પણ બની છે, પણ તમે આ સ્પાયની લાઈફ જે છે એ દર્શાવી રહ્યા છો, તો એ રોલ કરતાં તમને ફિલિંગ્સ કેવી હતી? એ જ મેં કહ્યું, એ ફિલિંગ્સ એવી હતી કે આ એવી વસ્તુઓ છે કે જેમાં આપણે કદાચ સારું ખરાબ હવે તો બધા એટલા બધા જલ્દી જજ કરી લે છે કે ના તમે આવું કઈ રીતે કરી શકો, આ તો ખરાબ છે, આ સારું છે. પણ સ્પાયના જીવનમાં એ સારું ખરાબ દર સેકન્ડે એને એ ભૂસી જવું પડતું હોય છે. કારણ કે એ જો મોરલી એ લાઈન ક્રોસ ન કરી શકે તો કદાચ એવા કામો ન કરી શકે જેનાથી દેશને બચાવી શકાય કે વધારે સેફ રાખી શકાય. એટલે એ મોરલ ડાયલેમાં જે છે, એ અંદરની જે અસમંજસ છે ને, એ જાણવાનો અનુભવ બહુ જ સારો હતો. जी सर, आपका एक्सपीरियंस कैसा रहा इसके अंदर, किस तरह का रोल रहा? देखिए, ख़ास तौर पे जब पहली बार स्क्रिप्ट पढ़ी तो वो इतनी खूबसूरत थी कि मैंने इतना अच्छा कभी नहीं पढ़ पाया था इसके पहले, मतलब पिछले 10 सालों में तो मुझे लगता है ये बहुत अच्छी राइटिंग थी. तो मुझे, और ऑल्सो जो मेकर्स थे गौरव, सुमित, भावेश, ये लोग ने भी बहुत अच्छा काम किया हुआ था. तो सबसे पहली चीज़ तो वो थी. और दूसरी बात, बहुत ही अलग तरीके से सेट थी. जैसा कि हमने भी बताया कि स्पाई की लाइफ इतनी निजी तरीके से, इतने अच्छे से, हर किरदार के इतने सारे कॉम्प्लेक्सिटीज़ एक साथ डिपिक्ट करना स्क्रिप्ट में, वो अपने आप में बहुत कमाल की चीज़ है. तो असली हीरो तो स्क्रिप्ट ही थी. और फिर जब उसको शूट किया तो और भी मज़ा आया, क्योंकि एक्चुअली जब हम वो फील कर रहे थे कि किस तरीके से, कितनी निटिग्रिटीज़, कितनी कॉम्प्लेक्सिटीज़ के साथ, मतलब आप ये लगा सकते हो अनुमान कि एक स्पाई के दिमाग में बवंडर ऑफ थॉट्स चलते हैं, लेकिन वो दिखा नहीं सकता. और उसको उन सब के साथ साथ अपने बारे में तो भूल ही जाओ, उसको अपने देश के लिए क्या करना है उस पर फोकस करते हो, वो कैसे टास्क करता है. तो एज एन एक्टर वो बहुत चैलेंजिंग था. और ख़ास तौर पे जो जिस तरीके का मैंने किरदार किया, मुझे एक्चुअली अपने देश को लेकर और ज़्यादा प्रेम और ज़्यादा लगाव महसूस हुआ. और मुझे समझ में भी आया कि एक देश प्रेम की भावना, मतलब मैं नहीं कह सकती कि मैं समझ पाया, पर शायद वो मैं छू पाया कि कैसे, हालांकि मैं दूसरे देश के लिए कर रहा था, बट मुझे अपने देश को लेकर और ज़्यादा प्रेम और गर्व बहुत महसूस हुआ कि हमारे देश के जो जवान से कोई कम नहीं है, कि जिस तरीके का काम करते हैं वो सारी अपने आप को छोड़कर निस्वार्थ देश की सेवा करते हैं. और वो भाव अपने आप में इतना बड़ा है कि उसकी आप तुलना नहीं कर सकते, समझना तो छोड़ दीजिए. तो वो एक इस तरीके का रोल मिलना और इस तरीके की कोशिश करना अपने आप में बहुत ही सकारात्मक, और कह सकते हो कि बहुत मज़ा आया करने में.